તમારા સિરામિક કુકવેરને નોનસ્ટિક રાખવા માટે ગાઈડ છે। આ વિડીયોમાં આપણે રોજિંદા ઉપયોગ માટેની ટિપ્સ, સફાઈ, સીઝનિંગ, કાર્બનાઇઝેશન અને તેલ જામવા વિશે જાણીશું। આ વિડીયો અમારી YouTube ચેનલ પર પ્રાદેશિક ભાષાઓમાં પણ છે। તમારા રસોઈયા સાથે શેર કરો। રોજિંદા ઉપયોગ માટે ટિપ્સ। પેન ક્યારેય કોરું ગરમ ન કરો। પ્રીહીટ કરતા પહેલા પેનમાં થોડું તેલ કે માખણ ઉમેરો। ધીમી કે મધ્યમ આંચ ઉપયોગ કરો। લાકડાના અથવા સિલિકોન તવેથાનો ઉપયોગ કરો। ગરમ પેન ક્યારેય ઠંડા પાણીમાં ન નાખો। સફાઈ કરતા પહેલા તેને ઠંડુ થવા દો। પેનને સીધા એકબીજા પર ન ગોઠવો। અમારા પેનને સાફ કરવું ખૂબ જ સરળ છે। પહેલા પેનને ઠંડુ થવા દો। ગરમ પેનને ઠંડા પાણીમાં નાખવાનું ટાળો। હાથથી ધોવો અથવા નરમ સ્પોન્જથી હળવા સાબુનો ઉપયોગ કરો। નરમ ટુવાલથી લૂછીને કોરું કરો। કાપડ અથવા પેન સેપરેટરથી સ્ટોર કરો। સીઝનિંગ। અમે દર અઠવાડિયે તમારા પેનને સીઝન કરવાની ભલામણ કરીએ છીએ। પેનને ધીમી આંચ પર ગરમ કરો, પછી ગેસ બંધ કરો। સપાટી પર તેલનું પાતળું પર લગાવો। તેને 15 થી 20 મિનિટ માટે રહેવા દો। ટિશ્યુ અથવા નરમ કપડાથી લૂછી લો। પેનને જેમ છે તેમ સ્ટોર કરો। કાર્બનાઇઝેશન। જો તમે તમારા પેન પર કાળા ડાઘ અથવા તેલના નિશાન જોશો તો ચિંતા કરશો નહીં। આ કાર્બનાઇઝેશન છે અને નિયમિત ઉપયોગ સાથે તે સંપૂર્ણપણે સામાન્ય છે। હૂંફાળા પાણીનો ઉપયોગ કરીને બેકિંગ સોડા અને હળવા ડિશ સોપની પેસ્ટ બનાવો। પેસ્ટને પેન પર હળવેથી ઘસો। નરમ સ્પોન્જનો ઉપયોગ કરીને સાફ કરો। હૂંફાળા પાણીથી ધોઈ લો। માઇક્રોફાઇબર અથવા મલમલના કપડાનો ઉપયોગ કરીને લૂહીને કોરું કરો।